દ્વારકાધીશ જય માતાજી મિત્રો વાત કરશું મગફળી ચોમાસું મગફળી જે વાવેતર કરવાના છે એ ખેડૂતો માટે ખાસ વિડીયો છે કે પાયાના ખાતરો આપણે કેવા વાપરવાના છે, જે ખરેખર ખેડૂતોને મારે એટલી જ ભલામણ કરવી છે ને એટલી જ સલાહ આપવી છે કે ખરેખર ખેડૂતો આ વખતે જે ખૂબ જ મોટા પ્રમાણમાં છેતરાવાની જે કંપનીઓ બેઠી છે કે જે ખેડૂતોને છેતરવાની લાઇનમાં છે અત્યારે, એનાથી આપણે સાવચેતીમાં કઈ રીતે રહેવું છે ખાતર બાબતમાં એના વિશેનો સચોટ વિડીયો છે જે તમને પૂરતી માહિતી આપું છું. ધ્યાનથી વિડીયોને અંત સુધી જોયો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સમજાય અને તમે ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદનની અંદર ઘટાડો આવતો હોય છે કે જે તમે છેતરાવશો એની અંદરથી ક્યાંક ને ક્યાંક તમે બહાર નીકળશો મિત્રો. તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો. ખેડૂતોને આવી નવી માહિતી આપણે કાયમી સારી એવી માહિતી આપતા રહીએ છીએ. બીજા નંબરમાં વાત એ કરું છું કે મગફળી બાબતથી મિત્રો આવતું ચોમાસું મગફળીનો પાક આપણે એક ખેડૂતો પ્રત્યેથી એક જે આપણે કાયમી વિડીયો બનાવીએ છીએ અને જે ખેડૂતોને સલાહ આપીએ છીએ એની અંદર જે અત્યારે આપણે 70થી 80% સુધી આપણે જે ખેડૂતોને જે એક સારા એવા ટૂંકમાં કે આપણે કહીએ કે દવા ખાતર ને બિયારણ બાબતથી આપણે જે ખેડૂતોને સારા એવા ઉત્પાદન લેવડાવવાની આપણે જે કોશિશ કરીએ છીએ એમાં આપણને સફળતા મળી છે મિત્રો. એટલે હવે જે પાયાના ખાતરોની વાત કરવી છે એવી જ રીતે આપણે મગફળી ચોમાસુને મેં જેમ તમને વાત કરું છું કે આપણે એક ગ્રુપ બનાવવું છે. જો આમાં હું મારા નંબર પણ છેલ્લે નાખી જે આપણે વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો. એક આપણે જે બધા ખેડૂતોનો ગ્રુપ બનાવવું છે કે જે મગફળીની અંદર ચોમાસાની અંદર આપણે ઓછે ખર્ચે સારા એવા ઉત્પાદન આપણે કઈ રીતે લઈ શકીએ મિત્રો. હવે જે ખેડૂતોએ આપણે ગવર્મેન્ટ કંપની છે, ઇફકો છે, ક્રિપકો છે, સરદાર છે, આવી જે આપણે ગવર્મેન્ટ કંપની છે એના જે ખાતરો આપણને જડે એ જ ખાતરો આપણે વાપરવાના છે. બાકી મિત્રો એકેય પણ બીજા ખાતરો આપણે વાપરવાના નથી. જે ઘણી બધી કંપનીઓ જે તમને અત્યારે આપણે ખાતરની શોર્ટેજ આવશે એટલે અલગ અલગ ગામડે ઘીરે અથવા તો તમે ક્યાંય તમારા તાલુકામાં કે નજીકમાં જે ખાતરો લેવા જતા હશો કોઈ પણ, તો તમને ઘણા બધા છેતરવાના પ્રયાસો કરશે. 20-20-0-13 જે ગવર્મેન્ટ કંપનીનો ધ્યાન રાખજો આપણે. ઇફકો છે, સરદાર છે, આવી બધી જે ક્રિપકો છે આવી કંપની છે. મહાધનનું 24-24 આવે આવા મહાધન કંપની છે. જો 20-20-0-13 12-32-16 અને ડીએપી અને પોટાશ જે આપણે આઈપીએલનું એમઓપી કરીને આવે છે પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ, આ વસ્તુ તમારે કોઈ પણ ખાતર તમને જડે તો આ જ ખાતર તમારે વાપરવાનું છે. બીજું કોઈ પણ ખાતર મિત્રો આપણી જમીનની અંદર આપણે વાપરવાનું થતું નથી. ગયા વર્ષે અનેક ખેડૂતો છેતરાણા છે જે ઘણી બધી કંપનીઓના કદાચ આ વિડીયો જોઈ અને કંપનીવાળા પણ જે આપણા પ્રત્યે ઘણા બધા વિરોધમાં જાય છે, પણ જવા દેવાના, આપણે કોઈથી બીવાનું નથી થતું મિત્રો. ખેડૂતનો દીકરા તરીકે તમને કાયમી માટે સલાહ આપશું અને આપતો રહીશ મિત્રો કે જે મારી અનુભવ છે અને મારો જે આપણે અભિપ્રાય છે ને એ વસ્તુ તમને મિત્રો આપું છું કાયમી. ઘણા ખાતરો 20-20ના નામથી, 12-32ના નામથી, 12-32-20ના નામથી અથવા તો 12-32-5ના નામથી, 12-32 આવા અલગ અલગ કંપનીઓના ઘણા બધા ખાતરો આવે છે. પણ ખરેખર મિત્રો આની અંદર જેની અંદર ફોસ્ફરસ કે નાઇટ્રોજન જે ટકાવારી 32% ફોસ્ફરસ તમને કહેતા હોય છે, અથવા તો ડીએપી 18-46 આવે એની જગ્યાએ ટૂંકમાં એ 18-40, 12-46 આવા ખાતરો જે આવે છે મિત્રો. ગવર્મેન્ટને જો 2500 રૂપિયાની ઠેલી સબસિડીમાં દેવા નથી પોહાતું, એ બજારમાં જે વગર સબસિડીએ 1000-1200 રૂપિયાની ઠેલી તમને દે તો એમાં હોય હું ધૂળ સિવાય બીજું કોઈ વસ્તુ હોય નહીં. આ તમારા મગજમાં વિચારવાનું છે આપણે કે આ બધી ખેડૂતોને કાયમી જે અત્યારે છેતરવાના ધંધા ખૂબ જ મોટા પ્રમાણમાં હાલે છે દવા ખાતર બિયારણની અંદર, અને કાયમી માટે ખેડૂતોને આપણે કહીએ છીએ કે તમારે છેતરાવાનું નથી. જો કદાચ તમને ઇનકેસને ખાતરની શોર્ટેજ આવે અને ખાતર ન જડે, એકેય પણ ખાતર 20-20-0-13 ડીએપી કે 12-32-16 ન જડે તો વગર ખાતર વાવે તમે વાવેતર મગફળીનું કરી દો. પૂરતી ખાતર તરીકે 20-20-0-13 કે 12-32-16 ગમે ત્યારે જળશે તો 20-25 દિવસે, મહિને દિવસે, 40 દિવસે એ ગમે ત્યારે હાલશે મિત્રો. બીજા નંબરમાં સિંગલ સુપર ફોસ્ફેટનો હવે આ ખાતર નથી જડતા ને એટલે સિંગલ સુપર ફોસ્ફેટનો ઘણા ખેડૂતો અનલોડ ઉપયોગ કરશે. જે એસએસપી સિંગલ સુપર કહીએ આપણે, એસએસપીના નામથી ઓળખીએ છીએ, બળદ સાહેબ જૂનું આવતું એના નામથી. એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વાપરવું હોય તો સારી કંપનીનું, સ્ટાન્ડર્ડ કંપનીનું લઈઓ. જે આપણે કોરોમંડલનું આવે છે,
પછી મહાજનનું આવતું હોય કે સંબલ કંપનીનું આવે છે. આવી જે સ્ટાન્ડર્ડ કંપની ગવર્મેન્ટ માન્ય કંપની છે એ કંપનીનો લઈ આવો. બાકી એમાંય રાફડા પ્રાઇવેટ કંપનીઓના ફાટી પડ્યા છે. આપણે જીપ્સનની ગોલીઓ બનાવી અને જે દઈ દે છે, પછી ઘણા ખેડૂતો એમ કહે છે કે 2 મહિના પડ્યું રહે તો ઓગળતું નથી, પણ એ ન ઓગળે મિત્રો. એ આપણે એને મૂરો બટકાવી દીધો હોય છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે, ઉત્પાદન વધારવાને બદલે તમે ક્યાંક ઘટાડો નહીં, એનું ખાસ તમે ધ્યાન રાખજો. પછી તમારે ઉનાળુ ખેડ છે એ ખેડ કઈ રીતની કરવી છે એનો પણ વિડીયો બનાવીશ, બિયારણનો પણ વિડીયો બનાવીશ, પટ મારવાનો પણ વિડીયો બનાવીશ. આગળ જતાં મગફળી બાબતના તમામ વિડીયો આપણે બનાવશું મિત્રો. અને ખેડૂતોને એ બાબતની સલાહ આપશું કે સાતી ઠોકીને કહી છે કે તમે 10 વીઘાનું મગફળીનું વાવેતર કરતા હોય તો 5 વીઘાની આપણી ટ્રીટમેન્ટથી હાલવું, 5 વીઘાની તમારે કોઈ પણ બીજાના ટ્રીટમેન્ટથી હાલવું. અને પછી ઉત્પાદનની અંદર કેટલો ફેર પડે છે અને ખર્ચાની અંદર કેટલો ફેર પડે છે ને એ આખો ટૂંકમાં એક તમારે હિસાબ કરવાનો, ટાર્ગેટ કરવાનો છે કે જેથી કરી તમને પણ ખબર પડે છે કે જે આપણે ખેડૂતોને સલાહ દઈ ખેડૂતોના હિત માટેની છે. આપણે કોઈ કંપની કે એગ્રો લેવા જે સુવારથ ઉપર કે એવી મિત્રો કોઈ વસ્તુ છે નહીં. પછી હવના સુવારત ઉપર સૌ વિડીયો બનાવતા, પણ ઘણા બધા મિત્રોના ખેડૂતોના મને ફોન આવતા હોય છે એ હિતેશભાઈ અમે ઓલી એડવર્ટાઈઝ જોઈને દવા મગાવી અને અમને રિઝલ્ટ આવ્યું નહીં. પણ ખેડૂતો બહુ છેતરાય છે. અને હું તો જે ખેડૂતોને દવાની ભલામણ કરું ને મિત્રો, ત્યાં સુધી કહું છું કે તમે વાપરો, અડધામાં વાપરો, રિઝલ્ટ જુઓ, પછી આગળ વધો. અને રિઝલ્ટ ન આવે તો ડબલું મારા માથામાં મારજો. ક્યારે? કારણ કે આપણે અનુભવ કરી લીધો છે, એનો અભિપ્રાય લઈ લીધો છે, આપણે વાપરી લીધું છે, ત્યારે ખેડૂતોને આપણે ભલામણ મિત્રો કરતા હોઈએ છીએ. અને ખેતીની અંદર કાયમીથી કાયમી અવનવી ટેકનોલોજી વધતી જાય છે, પણ ટેકનોલોજીમાં ઓછે ખર્ચે સારું ઉત્પાદન કેમ લેવું ને આ વસ્તુ મહત્ત્વની છે. બાકી આડેધડ ખેતી નથી કરવાની, આડેધડ ખર્ચા નથી કરવાના. શક્ય હોય તો તમારી જમીનની આજુબાજુમાં ક્યાંય તમારા બાજુમાં હોય તો જમીનની ચકાસણી લેબ કરો મિત્રો. 500-600 રૂપિયાના ખર્ચામાં તમને ઘણો બધો ફાયદો થાય. એટલે જો વધારે માહિતી જોતી હોય તો મેં કીધું એમ નંબર મારા નાખો છો મિત્રો. તો અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય